તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ છે। મતદાન મથકો પર લાંબી કતારો, અંકોડિયા ગામે લાંબી લાઈનો લાગી। મહિલાઓ પુરુષો સાથે સિનિયર સિટીઝનમાં પણ ઉત્સાહ છે। મતદારોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળે છે। વડોદરા જિલ્લાની અંદર પણ આજે વિવિધ તાલુકાઓ છે કે જ્યાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ તે યોજાશે। વહેલી સવારથી જ અમે સતત જે અલગ અલગ ગ્રામ પંચાયત છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છે કે કઈ રીતે મતદારો છે તે હાલ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને પોતાનો જે મત છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો અંકોડિયા વિસ્તાર પ્રાથમિક શાળાના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ જે મતદારો છે તે આ મતદાન મથક સુધી પહોંચ્યા છે અને આજે પોતાની ભવિષ્ય રેખા નક્કી કરવા માટે પોતાનો જે મહત્વપૂર્ણ મનાતો જે મત છે તેનો ઉપયોગ કરશે અને ખાસ કરીને પોતાના જે ગામને એક આદર્શ ગામ કઈ રીતે બનાવવું તેના માટે આ મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે જે મતદારો છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, પોતાના મતનો ઉપયોગ કરવામાં આવે છે, કયા પ્રકારના કામો હાલ વિકાસના થાય એવા આશા રાખી રહ્યા છે અને લોકો ઈચ્છે છે અત્યારે કે દરેક ગામ છે તે આદર્શ ગામ બને? रोड्स बननी चाहिए प्रॉपर और क्या तालाब वगैरह खुदवाने चाहिए। जो पानी बारिश का इतना इकट्ठा हो जाता है वो सब नहीं होना चाहिए। गटर लाइन वगैरह सब ठीक होनी चाहिए। વહેલી સવારથી તમામ જે મતદાન મથકો છે કે ત્યાં લાઈનો લાગેલી છે અને હાલ અમુક સિનિયર સિટીઝનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો દાદા, વહેલી સવારથી જ મતદાન મથકનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છો, પોતાના મતનો ઉપયોગ કરશો, શું આશા રાખી રહ્યા છો? પસંદગીના ઉમેદવાર મળે અને ગામનો વિકાસ થાય એવું ઈચ્છીએ છીએ। શું લાગે છે આજના યુગમાં શહેરની દ્રષ્ટિએ અમુક ગામો તો આવી ગયા છે પણ હવે આદર્શ ગામ બને એ માટે પણ તમામ લોકો છે ત્યાં પહોંચી રહ્યા છે? અમે અંકોડિયા તો આદર્શ ગામ છે જ, થોડી ઘણી તકલીફ છે પણ એમાં થોડો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે, થઈ જશે। હાલ જે રીતે અંકોડિયા ગામ છે તે આદર્શ ગામ તો છે જ, પરંતુ જો લોકોનો સાથ સહકાર મળ્યો તો હજુ વધુ પણ આદર્શ બને તે પ્રકારની વાત છે તે લોકો કરી રહ્યા છે। જોકે આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને તેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળે છે। પુરુષો હોય, મહિલાઓ હોય તેમજ જે સિનિયર સિટીઝનો હોય તે પણ હાલ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને આજે પોતાનો મત છે તેનો ઉપયોગ કરી અને હાલ પોતાની ભવિષ્ય રેખા નક્કી કરવા માટે મતદાન મથક સુધી પહોંચી અને મત આપશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।